એવડી મોટી સાબુદાની લીધી કે 4 જણા લેતા ક્યારે નામે વધારે નહીં બોલવાનું, ભલે મામાનો છોકરો હોય. જય રામા. આમ જ અમારે સ્કૂટીમાં છે ને પંચર પડી ગયું છે. જો અત્યારે ગાઈસ કિસ્મત આજ એટલા ખરાબ છે ને કે વાત જ ના પૂછો. તો કેમ છો મારા કલેજાઓ? મજામાં ને? મજામાં જ હશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. તો અત્યારે વ્લોગની સ્ટાર્ટિંગ કરીએ. અત્યારે આપણી કંપની હતી, એટલે કે આપણે કામ કરીએ અહીંયા સોલારીસેથી. તો અત્યારે ભાઈ આપણે જવાનું છે મોરબી, કારણ કે આપણે જવું પહેલાં તો તકાવારા મેલડીમાં આપણે દર્શન કરવા જવાના છે. પછી અહીંયાથી પ્લાનિંગ કરી હતી, જમવાનું પ્લાનિંગ છે. તો અત્યારે હું છે અહીંથી, પછી આપણા મિતભાઈ આવી ગયા છે. કેમ છો મિતભાઈ? મજા ભાઈ. તો મિતભાઈ છે ને વરમોરાઈથી આપણે રોનક ને 5 જો લોકો છે. એક રોનકની છે ને બાલો અને ગૌતમની 3ની મને ખબર છે, હજી બીજા કોણ છે ને હજી ખબર નથી. તો નીકળીએ અત્યારે પેલા મોરબી. પહોંચી ગયા હતા અત્યારે આપણે હાઈવે ઉપર, ને હાઈવે ઉપર મળી ગયા હતા આપણે બધા. કેમ છો ગૌતમભાઈ? રોનકભાઈ એ બીજી માણસ છે ભાઈ, બહુ બીજી. હા લી ગયો ભાઈ. આપણે પવનભાઈ, પવન જ પરમ. હા મને એમાં નામમાં થોડુંક એક છે આમ થાય, એમાં નાના માણસો નામ યાદ ના રહી ને. મોટો દેખાવ તમને, મોટો દેખાવ એમ નહીં, ઓલી રીલ હમણાં આવી હતી યાર, રીલ ની હવે મૂકી દીધું એમ બધું. આપણે બાલાભાઈ. કેમ છો બાલાભાઈ? હેલો ગાઈસ. વાહ, બે શબ્દ બોલ્યા તો અહીંયા બોલ્યા જેવું નથી કઈ. તો અત્યારે બધા ભાઈ ગાઈસ ભેગા થઈ ગયા છે ને હવે નીકળીએ ડાયરેક્ટ મોરબી. પહોંચી ગયા હતા આપણે હાઉસિંગ. આપણે છે ને મોરબીનો છે ને હાઉસિંગ એરિયો છે, એટલે અહીંયા જ હાઉસિંગ કહી છે ભાઈ આ લોકેશન. એટલે કે તો અત્યારે છે ને વધારે બધા અમારે છે ને બંદા અહીંયા જ હોય. તો અત્યારે જો ગેંગ ભેગી થઈ ગઈ, હવે આની રાહ જોતા હતા, વાંડ રહી ગયો તો એક. એટલે તો અત્યારે હવે નીકળીએ આપણે મેલડીમાં. આવીએ મસ્ત મજાના આપણે દર્શન કરીએ મેલડીમાં ને તમને પણ કરાવું. તો કન્ટિન્યુ. હે મને હૌથી હવાઈ લાગે માં મેલડી, વાલી લાગે ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા હતા મેલડીમાના મંદિરે. આપણે છે ને મેલડીમાનો કંઈ ગેટ છે મસ્ત મજાનો, અંદર આપણે અંદર જઈએ અત્યારે, મસ્ત મજાના દર્શન કરીએ. અહીંયા ભાઈ ઘણું પબ્લિક હોય. આજે તો મંગળવાર છે, બાકી રવિ ને સોમ પબ્લિક અત્યારે એટલું હોય ને કે આ બધું છે ને ફૂલ જામ હોય અત્યારે આ રસ્તોને, કારણ કે મોરબીમાં બહુ જ હાથ માનવામાં આવે છે મેલડીમાનો. તો મસ્ત મજાના આપણે દર્શન કરીએ હવે. રે મારા ડાર્યા તમ કરી દેતી માં મેલડી લાગે. હે જગમાં જોરાળી તું જગદંબા મારી. ગાઈઝ આપણે આવી ગયા હતા ડી માટે, મેલડીમાંના મસ્ત મજાના દર્શન કરી ને અત્યારે આવી ગયા હતા આપણે ડી માટે. અત્યારે છે ને મારા ગૌતમભાઈને થોડીક શોપિંગ કરવાની છે. મને કંઈક સારું લાગશે તો હું લઉં, બાકી આપણે બાલાભાઈને કંઈક લેવાનું છે. તો અંદર જઈએ હવે. 5 minutes later. અહીંયા ઓલું છોકરું કેમ બેઠું? આ મારો કોલેજો કેમ બેઠો? હા બાલાને થોડીક મોટી કરી દે. એ માં કઈ દુખે એટલે બાકી બધું એવું છે. મેં તને બિહાડી દે તો આનો કોલેજો રહ્યો ને. ભૂલી જાવ. એ તને નતું પૂછ્યું. નહીં, ઈ ભૂલી જા. અહીંયા આવે ગાડી ડાયરેક્ટ ખબર હે લેટ. આ તો બિહાડી ને અહીંયા. મારો પ્રશ્ન. અત્યારે ગાઈઝ શોપિંગ કરવા આવ્યા હતા પણ લીધું જો ખાલી એક મોતીકું. અંદર નો દેખાડતો બાલાને જો મોજા દેખાય. એવું છે. કાકા એવડી મોટી સાબુદાની લીધી. કે 4 જણા લેતા ક્યારે નામે જોઈએ. એક પેન્ટ લીધું, બાકી મોજા ને રૂમાલ. અમને સાબુદાની નહોતી મળતી. પછી અલગ હા એટલે જ ને તમને કોક જજ કરી જાય. એ પણ આંટી, એ પણ આંટી સજેસ્ટ કરે, જજ નો કરે તારી જેમ. હા ને, મારી જેમ નહીં તમને. બાળકો કે એક વસ્તુ હોય તો બતાવો. એમાં બીજી વાત જ ન આવે. ટેડી લીધું તું. હા એ ભૂનકા ચોકલેટ લઈ દે કા.
આમ તો આગળ બાદામ કીધું હું ચોકલેટ કઈ ખાવી મેં નૂટો ભાઈ ಮುಂದೆ આગળ રહ્યો તો પછી જ્યાં સુધી ખવડાવી દે તો અત્યારે કાંઈ જવે છે ને મસ્ત મજાની પિંક તો થઈ ગઈ છે અમારી કાંઈ લીધું નથી આ ખાલી રખડી વાત છે રેવાનું દઈને પિંક તો રોનકો નહીં જ કરે ભાઈ કાંઈ ના ઘટે ના એવું નથી યાર આ કપડા ટાંગવાનું શું કે રૂમમાં 6-7 જણા થઈ ગયા ને એટલે થોડું અગવડતા રહી એમ એવું છે. ના ના અરે એક થઈ જાય એક કો કાઈ છે મારો કલિયા જુઓ મૂડમાં નથી લાગતી ગાડી આજે શું થઈ ગયું તને હા હા કેમ છે ભાઈ કૃતાલ કૃતાલ રેડી ને ઓકે નામ એકદમ પરફેક્ટ હું હા હા વધારે નહીં બોલવાનું ભલે મામાનો છોકરો હોય હો કેમેરા બંધ કરીને પછી તમે કહો. એમ ને હા બીજી માણા બહુ બીજી હાલી ગયો ભાઈ બહુ બીજી માણા હતી હોય છે ભાઈ A few moments later. અત્યારે ગાઈઝ આવી ગયા હતા ચા પીવા મસ્ત મજાની ડી માટેથી ડાયરેક્ટ છે ને અત્યારે ચા પીવા આવી ગયા હતા અમે અહીં ત્રિશુલમાં છે ને મસ્ત મજાની ચા પીધી ચા તો પી નાખી પછી ખબર પડી કે ભૂલી ગયો તો હું કે ક્લિપ ઉતારવાની રહી ગઈ ઘરે વાત કરી લે પેલા તો ઘરે વાત કરે છે આપણા મોટા ભાઈ એવા વિસ્મયભાઈ તમે તો ઓળખતા જ હશો કારણ કે આપણા વ્લોગમાં હોય જ છે આપણા બોલ વધારે ને વધારે વ્લોગમાં હોય જ સાચી વાત કે શું ન હોય હું તને ક્યાં કહું લા ભાઈ હું મિતલો વાતો કરે તને આડું આવે નામ લે નામ લે તો નામ તો લીધું કે અમે વાત કરીએ હાઈવે છે હો હાઈવે એટલે જ કહું એટલે જ. એટલે બધી એટલે થઈ જાય એમ એ દી જય રામાવીર આમ જ આમ જ હાથ મેં કીધું પણ આને સીધું ગાઈસ હવે છે ને જમવા જવાનો છે તો અત્યારે આ બધા છે ને ભૂખ્યા આવ્યા છે આ બધા એટલે હું પણ એમાં આવી જાઉં નો બોલ્યો તો ખરેખર મારે તો તને આવા નતો તે આમ ખાલી હાથ લેવા દીધી આ તો. એટલે છે ને બધા ભૂખ્યા આવ્યા હતા અહીંયાથી ડાયરેક્ટ પેલા મસ્ત મજાના મેલડીમાં આપણે દર્શન કરી લઈએ ને પછી આપણે જમવા જશું તો હવે છે ને જમવા જવાનું છે ક્યાં જવું તું કે ને પેલા ચાર માણા ગાયબ પેલા તો હા પેલા તો અમારા 4 માણા ગાયબ છે પરમ પછી એના ફેર ઓલો ડિસ્પ્લે વાળો કોણ તો કોણ? ડિસ્પ્લે કરવાનો નથી બિલિંગ વાળો રોહિત રોહિત બાલો અને ગૌતમ એ 4 છે ને હજી ગાયબ છે 4 ને ફોન કરીએ ક્યાં છે આવે 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 છે ફોન કરી દે બંને લોકો બંને લોકો તો પછી જઈએ જમવા કારણ કે ભૂખ બહુ લાગી આજે બહુ જ તને લાગી ઘેર રહેતા હોય તો આ વિડિયો ની ગોળ્યા આમ તમે જ વિડિયો બનાવો થોડા ખારા બનાવો મેં સાચું નતું કીધું યાર હા સાચી વાત છે સાચું ને કીધું તું ને ભાઈ મેં 5 minutes later. અત્યારે ચા પીને છે ને પછી આવે છે આપણે હાઉસિંગ કારણ કે જમવાનું પ્લાનિંગ છે ને અમે ચામુંડાએ રાખ્યું અહીંયા આપણે વરમોરાની બાજુમાં છે ને ચામુંડા અહીંયા વઘારે રોટલાનું આપણે પ્લાનિંગ કર્યું આ બધાએ તો આપણે મળી ગયા હતા હવે ધવલભાઈ ડાયરેક્ટ ઘરેથી આવ્યા છે અત્યારે આપણે એને જોઈ શકીએ અત્યારે એની હાલત કેવી છે હું તો આવું તમે શું કરવા અમે મેલડીમાં દર્શન કરવા આવ્યા હતા બધાય કારણ કે અમે બધા આવી ભક્તો બહુ ભગવાનના માણસ છે બધા એટલે જ ને શું કે ટ્રાવેલિંગ કેવું કર્યું તમારું એક નંબર એવું છે હાલો તો આપણે જઈએ હવે ધવલભાઈ ને બાય બાય કહીને આપણે નીકળીએ હવે ડાયરેક્ટ ચામુંડામાં વરમોરાએ નહીં હે વાર છે ને આપણે ખાઈએ વગર રોટલો તારેન વર્મોરા કાલા બે શબ્દ કઈ તારેન વર્મોરા હું નોકરી કરું સોલારિસ માં નોકરી કરે લાગે વરમોરા ભાઈ હાલો ભાઈ અમારી ગાડી લાગે વરમોરા જીએસટી નંબર એક જ છે એકચ્યુઅલી હો બંધ કરી લે A few moments later. કઈ જાતા હતા અત્યારે અમે વરમોરાએ પેલા તો જમવા જવાનું હતું પણ છે ને અમારે સ્કૂટીમાં છે ને પંચર પડી ગયું છે જો કેવા અમારા કિસ્મત હશે તો અત્યારે હવે પંચર કરાવવા છે ને દુકાને આવી અત્યારે તો અત્યારે ઓલા ભાઈ છે પંચર કરે છે ને હું થાકી ગયો ત્યાં બેઠો હવે પંચર થઈ જાય પછી જઈએ જમવા મસ્ત મજાનો અત્યારે વઘારેલા રોટલાનો છે ને પ્લાનિંગ છે અત્યારે હોટેલ નો બંધ થઈ જાય તો જોઈએ હવે અત્યારે ગાઈસ કિસ્મત આજ એટલા ખરાબ છે ને કે વાત જ ના પૂછો અત્યારે માંડ છે ને પંચર કરાવી લીધું ને ક્યાં છે ને ત્યાં એક્ટિવામાં છે ને હવે ગાડી લીવર નથી લેતી ટ્રબલમાં તો હાલતી નથી ધીરે ધીરે આવે અત્યારે ઈ પાછળ એવિન ને ગૌતમભાઈ લઈને આવે સ્કૂટી અમે અત્યારે આ જોઈએ અત્યારે તારે કિસ્મત આપણી ખરાબ હોય ને ત્યારે સાવ ફેલ જ હોય આ બધા જો અત્યારે ને હજી બધા ભૂખા છે હજી જમવાય નથી યા
આ બાલાના લીધે વધારે બાલાને કીધું કે અહીંયા દાળ પકવાન ખાઈ લઈએ તો ના, એ કે આપણે છે ને એ કે વઘારેલો રોટલો જ ખાવો, એ કે આપણે એ પાછો ચામુંડાનો. હા એ કે ચામુંડાનો તો એ અહીંયા જમ્યા નહીં ને અત્યારે છે ને બધા અત્યારે ભૂખા મરીએ બધા જોઈએ હવે આપણે ખાવાનું જ છે. એટલે ખાવાનું તો છે એ ફાઇનલ જ છે. A few moments later. તો ગાઈઝ મસ્ત મજાનો છે ને નાસ્તો કરી લીધો, પૂરી શાક ખાધા અત્યારે રાતે, ફૂલ મોજ. થાકી ગયા ફૂલ આજે, કારણ કે અમારા છે ને આજે કિસ્મત બધીના ખરાબ છે. આજે ગાડી 2 વાર રસ્તામાં રોકાયા. ફૂલ આજ કિસ્મત ખરાબ છે. તો છેલ્લે અમને નાસ્તો મળી ગયો, બાકી હોટલે ગયા ને તો વઘાર રોટલાની ના પાડી દીધી કે અત્યારે હોટલ બંધ થઈ ગઈ. તો હવે છે ને આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. હું થાકી ગયો છું, તો હવે આ વ્લોગને એન્ડ કરીએ આપણે અહીંયા. જો આપણી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો. તો બાય.